શું તમે જાણો છો હવે અમેરિકા છોડવા માટે પણ તમને પૈસા મળશે? જી હા, ટ્રમ્પ સરકાર એક નવી સ્કીમ લાવી છે જેનું નામ છે એક્ઝિટ બોનસ. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ જાહેરાત કરી છે કે જે લોકો ગેરકાયદેસર રીતે ત્યાં રહી રહ્યા છે, જો તેઓ પોતાની મરજીથી દેશ છોડે તો તેમને ફ્રી એર ટિકિટ અને સાથે $2600 એટલે કે અંદાજે $2,20,000 વધુનું કેશ બોનસ આપવામાં આવશે. ખાસ વાત એ છે કે DHSએ તાજમહેલનો ફોટો મૂકીને ભારતીયોને અપીલ કરી છે કે તમે સન્માન સાથે ઘરે પાછા ફરી શકો છો. આ યોજના હેઠળ જે દંડ સામાન્ય રીતે ગેરકાયદે પ્રવાસીઓ પર લાગે છે તે પણ માફ કરવામાં આવશે, જેના માટે સૌથી પહેલા CBP-1 એપ પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અધિકારીઓ તપાસ કરશે કે તમારો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી ને. જો બધું બરાબર હશે તો તમને તમારા કામ અને બાળકોના એજ્યુકેશનના કામ પતાવવા માટે થોડો સમય પણ આપવામાં આવશે. જોકે લોકોમાં આને લઈને ચર્ચા પણ છે. ઘણા પૂછી રહ્યા છે કે શું લોકો લાખો રૂપિયા ખર્ચીને અમેરિકા ગયા છે તે માત્ર $2600 માટે પાછા આવશે? પણ હા, જેઓ કાયદેસરની કાર્યવાહીથી બચવા માંગે છે તેમના માટે આ એક ગોલ્ડન એક્ઝિટ હોઈ શકે છે. તો આ વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જણાવજો.